હેલો એવરીવન, વેલકમ ટુ સોનલ્સ કિચન. આજે બનાવીશું ચૂરમાના લાડુ. ગણેશ ચતુર્થી સ્પેશિયલ ચૂરમાના લાડુની રેસીપી જોઈ લઈ. અહીંયા મેં 2 વાટકી ઘઉંનો કરકરો લોટ લીધો છે. જે ભાખરીનો લોટ આવે એને જે કરકરો લોટ કહેવાય એ લીધો છે. 2 ચમચી રવો લીધો છે અને 2 ચમચી ચણાનો લોટ લીધો છે. રવો અને ચણાનો લોટ નાખવાથી લાડુ એકદમ સરસ સ્વાદમાં બનશે. ભાખરીનો લોટ એકદમ જાડો હોય તો થોડો ઘઉંનો ઝીણો લોટ પણ નાખવાનો, પણ અહીંયા મેં મીડિયમ કરકરો લોટ લીધો છે એટલે હું ઝીણા લોટનો ઉપયોગ નથી કરતી. હવે એમાં 2 મોટા ચમચા તેલ નાખી દઈશું અને લોટને આ રીતે બધા લોટ અને તેલને આ રીતે હાથેથી મિક્સ કરી લઈશું. લોટના એકે એક કણમાં મોણ દેવાઈ જાય એ રીતે હાથેથી બધા જ લોટ અને તેલને મિક્સ કરશું. લોટ અને તેલ બરાબર મિક્સ થઈ જાય પછી આ રીતે હાથમાં મુઠ્ઠી બાંધવાની. આ રીતનું મુઠ્ઠી પડતું તેલનું મોણ આપણે નાખવાનું. અહીંયા આપણે ઘીનું મોણ પણ નાખી શકાય. આ રીતે મુઠ્ઠી ન પડતી હોય તો જરૂર હોય તો પાછું થોડું તેલ કે ઘી નાખવાનું. હવે અહીંયા મેં થોડું એવું હુંફાળું દૂધ લીધું છે. એકદમ ગરમ દૂધ નથી લેવાનું, આમ થોડું હાથેથી ટચ થઈ શકે એવું હુંફાળું દૂધ લેવાનું અને થોડુંક દૂધ નાખી અને આ રીતે આપણે લોટને ભેગો કરતા જાશું. દૂધથી લોટ બાંધવાથી લાડુનો સ્વાદ બહુ જ સરસ થાય છે. દૂધની બદલે હુંફાળા પાણીથી પણ લોટ બાંધી શકાય. હવે આ રીતે થોડો થોડો લોટ આવી રીતે ભેગો કરતા જાશું. એકદમ વજન દઈને આપણે જે રીતે લોટ બાંધતા હોય એ રીતે લોટ નથી બાંધવાનો. આ રીતે હળવા હાથે દૂધ થોડું થોડું નાખી અને લોટને ભેગો કરવાનો છે. પોલા પોલા હાથે આપણે લોટને આ રીતે ભેગો કરતા જાશું. ફરી થોડું દૂધ નાખશું જરૂર પ્રમાણે. બે હાથે આપણે આ રીતે લોટને થોડો ભેગો કરી લઈશું. ભાખરી કરતાં પણ કઠણ એવો લોટ આપણે તૈયાર કરવાનો છે. આ રીતે બહુ ભાર દઈને એવી રીતે લોટ નથી બાંધવાનો. આ રીતે આપણે માત્ર લોટને થોડો ભેગો જ કરવાનો છે. ઢીલો લોટ હશે તો લાડવાના પીંડિયા જે વાળશું એ થોડા ઢીલા હશે તો અંદરથી કાચા રહેશે. એટલે આ રીતનો એકદમ કઠણ લોટ બાંધી લેવાનો છે. લોટને જરા પણ તૂટવાનો નથી. આ રીતે માત્ર ભેગો કરી લેશું. લાડવા માટેનો આપણો લોટ સરસ તૈયાર થઈ ગયો છે. હવે એમાંથી આપણે આ રીતે એક લુઓ લઈ અને 2 હથેળીથી એકદમ સરસ રીતે આ રીતે આપણે એના મૂઠિયા વાળી લેશું. ક્રેક વગરના મૂઠિયા વાળવાના છે અને આ રીતે પ્રેસ કરી અને પાતળા મૂઠિયા કરશું. એકદમ જો જાડા મૂઠિયા હશે તો અંદરથી કાચા રહેશે એટલે લાડુ ખાતી વખતે ચીકણા લાગશે. એટલે આ રીતે વજન દઈ અને સરસથી આપણે પહેલાં તો બધા જ મૂઠિયા વાળી લેશું. આવા આપણે પાતળા લોટના પીંડિયા વાળી લેશું. બધા જ મૂઠિયા સરસ વળાઈ ગયા છે. અહીંયા મેં તેલ પહેલાંથી ગરમ મૂકી દીધું હતું. ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખી અને આપણે બધા જ મૂઠિયા એમાં નાખી દઈશું. તેલમાં સમાય એટલા જ મૂઠિયા નાખવાના અને 1 થી 2 મિનિટ પછી આપણે સાઈડ ચેન્જ કરી લઈશું. વારંવાર મૂઠિયાને ફેરવવાના નથી, નહીંતર ભૂકો થઈ જશે. પરફેક્ટ પહેલાં તો એક જ મૂઠિયું નાખીને જોઈ લેવાનું કે છૂટું નથી પડતું ને જરૂર લાગે તો ફરી થોડું લોટમાં દૂધ નાખી અને માપનો લોટ કરી લેવાનું. આ રીતે થોડા લાઇટ બ્રાઉન થાય એટલે આપણે કાઢી લેશું. તેલ નિતારીને મૂઠિયાને એક ડીશમાં અને સ્લો ફ્લેમ ઉપર જ આપણે તળવાના છે, નહીંતર અંદરથી કાચા રહેશે તો લાડુ ચીકણા થઈ જશે. સરસ મૂઠિયા તળાઈ ગયા છે. આ જ રીતે આપણે મૂઠિયાનો બીજો બેચ પણ તળી લેશું.
ગેસની ફ્લેમ છે એ જ્યારે તેલમાં મૂઠિયા નાખીએ ત્યારે ફ્લેમ થોડી મીડિયમ ઉપર રાખવાની અને મૂઠિયા નાખી અને તરત જ ગેસની ફ્લેમ સ્લો કરી નાખવાની, એટલે અંદર સુધી સરસ મૂઠિયા તળાઈ જાય. મૂઠિયા તળાઈ ગયા હોય જે પેલો બેચ, એને આ રીતે દસ્તો લઈ અને થોડો દસ્તો મારી અને પીસ કરી લેવાના, એટલે અંદરથી વરાળ ન રહે અને મૂઠિયા છે એ ઠંડા થવા માંડે એટલે આપણે લાડુ સરસ થાય. હવે બીજો બેચ તળાઈ ગયો છે, એને પણ આ રીતે આપણે દસ્તાથી પીસ કરી લેશું. હાથેથી ગરમ હોય એટલે દાજી જવાની બીક લાગે, એટલે દસ્તાના ઉપયોગથી જ આપણે ગરમ ગરમ મૂઠિયા હોય ત્યાં જ આપણે આ રીતે પીસ કરી લેવાના અને થોડીવાર ઠંડા થવા દેવાના. પછી મિક્સર જારમાં જે પહેલી વખતના મૂઠિયા તળાયેલા હતા એને આપણે મિક્સર જારમાં લઈ લેશું. ખાંડણી દસ્તાથી ખાંડીને પણ ભૂકો તૈયાર કરી શકાય અને મિક્સરમાં પણ કરી શકાય, પણ ગરમ ગરમ મૂઠિયા હોય ત્યારે ક્યારેય ભૂકો ન કરવો, નહીંતર લાડુ સરસ નહીં બને. હવે ઢાંકી અને આપણે એને ક્રશ કરી લેશું. આ રીતનો સરસ ભૂકો તૈયાર થઈ ગયો છે. હાથમાં બિલકુલ ચોટે નહીં એ રીતનો કોરો ભૂકો થઈ ગયો હોય, એ જ પરફેક્ટ ભૂકો થઈ ગયો છે લાડુ માટેનો. જો જરાક પણ હાથમાં ચોટતો હોય ને ચીકણો ભૂકો હોય તો એ લાડુ સારા નહીં બને. આ રીતનો એકદમ કોરો ભૂકો હોય એટલે અંદર સુધી આપણા મૂઠિયા સરસ તળાયેલા છે અને સરસ ભૂકો તૈયાર થયો છે. હવે ઘઉં ચાળવાનો હવાલો લઈ એક મોટા વાસણમાં હવાલો રાખી અને એમાં ભૂકો નાખી અને આપણે હાથેથી આવી રીતે પ્રેસ કરી અને તળી લેશું, ચાળી લેશું. હવે જે ઉપર આ થોડો ભૂકો રહી ગયો છે એને ફરી મિક્સર જારમાં નાખી અને આપણે જે બીજા મૂઠિયા છે એને પણ મિક્સર જારમાં લઈ લેશું અને એનો પણ ભૂકો તૈયાર કરી લેશું. ક્રશ કરી લેશું ઢાંકીને. આપણો લાડવા માટેનું ચૂરમું ભૂકો તૈયાર થઈ ગયો છે. હવે એક ટુકડો મેં જાયફળનો લીધો છે, એને આ રીતે ખમણીથી ખમણ કરી અને જાયફળ નાખી દઈશું. લાડુમાં જાયફળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આ રીતે ખમણીથી ખમણીને નાખી દેવાનું, અને નહીં તો ક્રશ કરીને પણ ભૂકો પણ નાખી શકાય. જાયફળનો ભૂકો નખાઈ ગયો છે. હવે એમાં 1 ચમચી નાની એલચી પાવડર નાખશું અને 8થી 10 બદામને આ રીતે ઝીણી સુધારીને એ નાખી દઈશું. થોડી કિસમિસ નાખી દઈશું. હવે એક કડાઈમાં અડધી વાટકી ઘી લેશું. ઘી મૂકી દઈશું ગરમ. આપણે 2 વાટકી લોટ લીધો છે એટલે અડધી વાટકી ઘી લેવાનું અને 1 વાટકી ગોળ લેશું. આ પરફેક્ટ માપ છે, અડધી વાટકી ઘી અને 1 વાટકી ગોળ અને 2 વાટકી લોટ. જો તમારા ઘરમાં વધારે મીઠું ખવાતું હોય તો 2.25 વાટકી ગોળ પણ લઈ શકાય, પણ આ એકદમ માપે મીઠા લાડુ બનશે. હવે ઘી અને ગોળને આ રીતે સતત હલાવતા રહી અને ગોળને મેલ્ટ કરી લેશું. ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી જ આપણે ગેસ ચાલુ રાખશું. ગોળ સરસ મેલ્ટ થઈ ગયો છે અને આ રીતે થોડા થોડા ગોળમાં બબલ્સ આવે છે. હવે ગેસ બંધ કરી દઈશું. આટલો જ આપણે ઘી ગોળને ગરમ કરવાનો છે, વધારે પાઈ નથી કરવાની, નહીંતર લાડુ ચવડ થઈ જશે. આ રીતની ઘી ગોળને ગરમ કરવાથી લાડુ એકદમ સરસ ખાવામાં પોચા બનશે. હવે એને આપણે જે રેડી કરેલો ભૂકો હતો એમાં ગરમ ઘી ગોળને નાખી દઈ અને પહેલાં તો તવેથાથી જ બધું બરાબર મિક્સ કરશું, કારણ કે બહુ જ ગરમ છે એટલે હાથેથી નહીં, અને થોડીવાર આ રીતે તવેથાથી મિક્સ કરશું. હવે થોડું ઠંડુ થાય એટલે હાથેથી આપણે બરાબર ચૂરમું મિક્સ કરી લઈશું. આપણે લાડુ ન વાળવા હોય અને એમને જ ચૂરમું ખાવું હોય તો આ દાલબાટી સાથે જે પીરસવામાં આવે છે એ ચૂરમું રેડી થઈ ગયું છે. આ ચૂરમાને આપણે એમને ખાઈ શકાય. હવે આ સ્ટેજ ઉપર જરૂર લાગે તો થોડું ઘી ઉમેરવાનું, પણ આ એકદમ માપમાં જ છે ઘી. હવે આ રીતનું એક મોલ્ડ લઈ અને હાથેથી પ્રેસ કરી અને નાનો પહેલાં ગોળો વાળી પછી મોલ્ડમાં રાખી હાથેથી આ રીતે પ્રેસ કરી અને આપણે
લાડુને સરસ શેપ આપી દઈશું. આ રીતે આપણે બધા જ લાડુ તૈયાર કરી લઈશું. મોલ્ડ ન હોય તો હાથેથી પણ લાડુને વાળી શકાય. આ રીતે જ આપણે મોલ્ડમાં થોડું થોડું મિશ્રણ લાડુનું નાખી અને આપણે બધા જ લાડુ વાળી લઈશું. મોલ્ડમાં આપણે લાડુ બનાવવાથી એક જ સરખા, એક જ શેપના અને એક જ માપના સરસ લાડુ તૈયાર થશે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા લાડુ બને છે. મોલ્ડમાં આપણે લાડુ કરીએ તો થોડી વાર લાગે પણ સરસ બની જાય. આપણે હાથેથી લાડુ વાળી પણ શકીએ અને આ રીતે મોલ્ડમાં પણ લાડુને કરી શકીએ. આ રીતના નાના મોટા મોલ્ડ બધા જ બજારમાં મળે છે. આ વખત મેં આ નાનકડું મોલ્ડ લીધું હતું. આના કરતાં મોટા લાડુ બનાવવા હોય તો મોટા લાડુનું મોલ્ડ પણ સરસ મળે છે. મોલ્ડને કાંઈ પણ ઘી કે તેલવાળું કરવાની જરૂર નથી. ડાયરેક્ટ આ રીતે મિશ્રણ નાખી અને ઇઝીલી આ લાડુ બની જાય છે. તૈયાર છે ચૂરમાના લાડુ. જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.